જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 12. જળ ભરતજીએ રહુગણના સર્વ સંશયો દૂર કર્યા. રહુગણ બોલ્યો, આપ ઈશ્વર સ્વરૂપ હોય પરમાનંદના પ્રકાશથી આપે દેહને તુચ્છ માન્યો છે અને અધમ બ્રાહ્મણના વિશે પોતાના નિત્ય અનુભવ ગુપ્ત રાખ્યો છે. તે આપને હે યોગેશ્વર વારંવાર નમસ્કાર હો. હે બ્રહ્મન, જેમ કોઈ તાવના રોગથી પીડાતા મનુષ્યને ઔષધ અમૃત રૂપ થાય તથા જેમ ઉનાળાના તાપથી તપેલા મનુષ્યને શીતળ જળ અમૃત રૂપ લાગે, તેમ દુષ્ટ દેહ ઉપરનો અહંકાર રૂપી સર્પ જેની દ્રષ્ટિએ કરડ્યો છે, એવા મને આપનું વચન અમૃત તુલ્ય ઔષધ રૂપ થયેલું છે. માટે મારા સંશયનો વિષય તો હું આપને પાછળથી પૂછીશ, પણ હમણાં તો અધ્યાત્મ યોગથી ગૂંથાયેલું આપનું આ વચન મારાથી બરાબર સમજી શકાતું નથી. તેને જે રીતે સમજાય તે પ્રમાણે કુતૂહલયુક્ત મનવાળા મને આપ કહો. હે યોગેશ્વર, આપે કહ્યું જે કંઈ આ ભાર ઉપાડવો વગેરે ક્રિયા અને તેનું ફળ પ્રત્યક્ષ દેખાય છે, તો પણ તેનું મૂળ કેવળ વ્યવહાર જ છે. વ્યવહાર વિના ખરી રીતે કંઈ છે જ નહીં. તેથી જ તે અનાયાસે તત્વ વસ્તુનો વિચાર કરવા યોગ્ય નથી. આ આપના કહેવામાં મારા મનને કંઈ સમજ પડતી નથી. જળ ભરત બોલ્યા, હે રાજા, પૃથ્વીનો જે વિકાર છે તે કોઈ કારણથી પૃથ્વી પર ચાલતો આ ભાર ઉપાડનાર મનુષ્ય છે એમ પ્રસિદ્ધ છે. જે ચાલતો નથી તે પથ્થર વગેરેના નામથી પ્રસિદ્ધ છે. તે બંનેમાં ભેદ છે. બાકી તે બંને જળ છે અને તેથી જ ભાર ઉપાડનાર મનુષ્ય પણ ભાર કે થાક નથી. જો કદાચ ભાર કે થાકનો આશ્રય જણાતો હોય તો તેને ભાર કે થાક હોઈ શકે, પણ જે તે કંઈ છે નહીં. કેમ કે અવયવો વિના થાકનું સ્થાન અવયવીરૂપી નિરૂપણ થઈ શકે નહીં. માટે પૃથ્વીનો જ વિકાર તે ભાર ઉપાડનાર મનુષ્યને પણ બે પગ, તે પર ઘૂંટી, તે પર પીંડી, તે પર ઢીચણ, તે પર સાથળ, તે પર કેડ, તે પર છાતી, તે પર ગળું અને ગળાની બંને બાજુ બે ખભા છે. એ બેમાંના એક ઉપર લાકડાની એક પાલખી છે, જેમાં સૌવીર રાજ એવું માત્ર જેનું નામ છે એવો એક પૃથ્વીનો વિકાર જ બેઠેલો છે. તે માટીના પૂતળામાં તું દુષ્ટ મદથી આંધળે બની અભિમાન કરે છે કે હું સિદ્ધુ દેશનો રાજા છું. વળી તું આ શોક કરવા યોગ્ય અને અત્યંત કષ્ટને લીધે ગરીબ બિચારા વેઠિયાઓને પેઠે પકડે છે માટે નિર્દય છે. છતાં નિર્લજ થઈ પોતાના વખાણ કરે છે કે હું મનુષ્યનો રક્ષક છું. પણ આ વખાણથી તું વૃદ્ધ પુરુષોની સભામાં શોભતો નથી. સ્થાવર જંગમ સર્વ જગતની ઉત્પત્તિ તથા નાશ હંમેશા જો પૃથ્વીમાં જ એમ જાણીએ છીએ, તો એ પૃથ્વી સિવાય બીજો કોઈ પણ વિકાર છે જ નહીં, અને માત્ર નામ વિના બીજું કોઈ પણ વ્યવહારનું કારણ છે જ નહીં. છતાં તે કોઈ સત્ય કારણ જો આ ક્રિયાથી અનુમાન કરવા યોગ્ય હોય તો તું જ તપાસી લે. પૃથ્વી શબ્દનું અસ્તિત્વ જેમાં છે તે પૃથ્વીવાચક પદાર્થ પણ અર્થશૂન્ય છે. કેમ કે તે પૃથ્વી પણ પોતાના કારણભૂત સૂક્ષ્મ પરમાણુઓના લય પામે છે. પરમાણુ વિના પૃથ્વી એ કોઈ પદાર્થ જ નથી. તે પરમાણુઓ પણ અજ્ઞાનની કેવળ મનથી કલ્પિત જ છે કે જેઓનો સમૂહ આ પૃથ્વી છે, એવી પૃથ્વી ઉત્પન્ન કરે છે. પૃથ્વી એ શું પદાર્થ છે એ ન સમજવાની તેના મૂળ કારણ પરમાણુની કેવળ જ્ઞાનથી જ કલ્પના કરાયેલી છે. એ જ રીતે પાતળું જાડું સૂક્ષ્મ મોટું કારણ કાર્યને ચેતન કે અચેતન જે કંઈ દ્વૈત વસ્તુ જણાય છે, તે સર્વ દ્રવ્ય સ્વભાવ આશય કાળ તથા કર્મ એવા નામ ધરાવતી માયાએ જ કરેલું છે એમ તું જાણ. કેવળ એક બ્રહ્મ જ સત્ય છે કે જે બ્રહ્મ પરમાર્થ જ્ઞાનરૂપ વ્યવહારિક સત્યથી ભિન્ન ખરેખર સત્ય સ્વરૂપ વિશુદ્ધ અને એક જ છે, અનેક નથી. બાહ્ય આભ્યંતર ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ અત્યંત શાંત છે, અને જેને વિદ્વાનો ભગવાન તથા વાસુદેવ એવા શબ્દથી કહે છે, આવા પ્રકારનું જ સ્વરૂપ જ્ઞાન તે સત્ય છે. હે રહુગણ રાજા, એ સત્વ સ્વરૂપને બ્રહ્મની પ્રાપ્તિ
મહાપુરુષોના ચરણ રજની સેવા કર્યા વિના કેવળ તપશ્ચર્યાથી, યજ્ઞ યાગથી, અતિથિઓ વગેરેને અન્ન આપવાથી, ઘેર રહી પરોપકાર જ કર્યા કરવાથી, વેદાધ્યયનથી કે જળ, અગ્નિ તથા સૂર્યની ઉપાસના કરવાથી પણ થતી નથી. કેવળ મહાપુરુષોની સેવાથી જ બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. કારણ કે મહાપુરુષો વિશે વિષયોની વાતોનો નાશ કરવાની કેવળ ભગવાનની જ ગુણકથાઓ થાય છે કે જેને નિત્ય સેવવાથી મુક્ષુ મનુષ્યને ભગવાન વાસુદેવમાં ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. પૂર્વ ભરત નામે રાજા હતો. તે વેળા આ લોકની તથા પરલોકના વિષયોની આસક્તિ ત્યજી તેમના બંધનથી મુક્ત થયો હતો ને કેવળ ભગવાનનું જ આરાધન કરતો હતો. પણ એક સમયે એક મૃગનો મને સંગ થયો, જેથી પરમાર્થની ભ્રષ્ટ થઈ મારા મૃગ થવું પડ્યું. પણ હે વીર, તે મૃગના શરીરમાં જવા છતાં શ્રી કૃષ્ણ સેવાથી ઉપજેલી સ્મૃતિએ મને છોડ્યો નહીં, જેથી હું કોઈ પણ પ્રાણીના સંગથી સંગતી થયો છું અને તેથી જ નિસંગ થઈ ગુપ્ત અવસ્થામાં ફરું છું. માટે જે મનુષ્ય સર્વસંગથી મુક્ત એવા મહાપુરુષોના ઉત્તમ સંગ કરી તેથી ઉપજેલા મોહને જ્ઞાનરૂપી તલવાર વડે આ જન્મમાં જ કાપે છે, તે ભગવાનના ચરિત્રોના કીર્તન તથા શ્રવણથી સ્વસ્વરૂપનું જ્ઞાન મેળવીને આ સંસાર માર્ગના શ્રેષ્ઠ પારરૂપ શ્રી હરિને પામે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ, પંચમ સ્કંદ, અધ્યાય 12 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.